નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે આજના આ વિડીયોમાં શાળામાં આવેલી નવી સ્વાધ્યાયન પોથીનો ભાગ 5 ધોરણ 6માં વિષય ગણિત પ્રકરણ નંબર 11 બીજગણિતનું સોલ્યુશન કરીશું. તો ચાલો સ્વાધ્યાય પોથીનું પાના નંબર 84 ખોલો. થઈ જાવ તૈયાર. તો ચાલો આપણે પ્રકરણ 11 બીજગણિત ધોરણ 6નું તમામ ચેપ્ટરનું સોલ્યુશન કરીએ. ચાલો પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1 દિવાસળીની પેટીમાં 50 દિવાસળી સમાય તો n દિવાસળીની પેટીમાં કેટલી દિવાસળી સમાઈ શકે? સાચો વિકલ્પ આવશે વિકલ્પ બી 50n. બીજું, અમૂલ્યાની હાલની ઉંમર x વર્ષ છે તો 5 વર્ષ પહેલાંની ઉંમર ખાલી જગ્યા થાય. 5 વર્ષ પહેલાં એટલે બાદબાકી આવશે એટલે સાચો વિકલ્પ થશે વિકલ્પ સી x - 5 વર્ષ. ત્રીજું, ચલ એટલે સાચો વિકલ્પ આવશે વિકલ્પ એ જુદી જુદી કિંમત ધારણ કરી શકે તે. ચોથું, 10 - x એટલે સાચો વિકલ્પ થશે વિકલ્પ સી 10માંથી x બાદ કરવા. ચાલો પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરું. 5, W અઠવાડિયામાં દિવસોની સંખ્યા ખાલી જગ્યા થાય તો 7W. છઠ્ઠું, x મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર 100x સેન્ટીમીટર. જો હું રૂપિયા 100માંથી રૂપિયા એપ્સ ખર્ચ કરું છું તો મારી પાસે રૂપિયા ખાલી જગ્યા બાકી રહેશે. તો 100માંથી f ખર્ચ કર્યા એટલે 100 - f આવશે. 100 - f લખાશે તો બાકી કેટલા રહેશે? 100 - f. 8મું, જો રમણદીપની હાલની ઉંમર n વર્ષ છે તો તેની 7 વર્ષ પછીની ઉંમર પછી આવે એટલે સરવાળો કરો તો n + 7 થાય. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3, નીચેની દરેક અભિવ્યક્તિ આપો. 9મું, પર્વ દિવાસળીની મદદથી અંગ્રેજી મૂળાક્ષર C, D અને V બનાવે છે. તે માટે તે દિવાસળીઓ નીચે મુજબ ગોઠવે છે. એમાં મૂળાક્ષર C બનાવવા માટે 3 દિવાસળી ગોઠવે છે. કેટલી? 3. આ 1, આ 2 અને આ 3. એવી કેટલા C બનાવે છે? 4 C બનાવવા કેટલી દિવાસળી જોઈએ? તો 4 C બનાવવા માટે 4 × 3 4 તરે 12. બી W બનાવવા માટે 1, 2, 3 અને 4. તો આવા 10 D બનાવવા 10 W બનાવવા કેટલી દિવાસળી જોઈએ? તો કે 10 × 4 એટલે 40 દિવાસળી જોઈએ. સી V બનાવવા માટે 1 અને 2 દિવાસળી. તો આવા 100 V બનાવવા માટે કેટલી દિવાસળી જોઈએ? તો 2 દિવાસળી 2 × 100 એટલે કેટલી દિવાસળી જોઈશે? 200. ઓકે બાળકો, ચાલો આગળ. 10મું, એક બોક્સમાં 20 પેંડા મૂકેલા છે તો પેંડાની કુલ સંખ્યા અને બોક્સની સંખ્યા કેવી રીતે લખશો? બોક્સની સંખ્યા માટે બી વાપરો. તો બોક્સની સંખ્યા અહીં આપેલી છે. બોક્સની સંખ્યા કેટલી લીધી આપણે? બોક્સની સંખ્યા લઈ લ્યો બી. એક બોક્સમાં કેટલા પેંડા છે? 20. એવા કેટલા બોક્સ છે? 1. એટલે 1 × 20 લખાય. એટલે મૂળ આપણે કેવી રીતે લખીશું? b × 20 એટલે જવાબમાં લખાય 20b.
ચાલો આપણે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈ લઈએ. પહેલું, યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સનીની હાલની ઉંમર એ વર્ષ છે. તેની 15 વર્ષ પછીની ઉંમર વિકલ્પ ડી સાચો થશે, એ +15. બીજું, પ્રશ્ન નંબર 6 થી 8માં સૂચના મુજબ કરો. પહેલું, સ્કાઉટના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 3 તાલીમાર્થીઓ છે. કેટલા છે ભાઈ હારમાં? 3 તાલીમાર્થીઓ છે. આપેલ તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ થશે? હારની સંખ્યા n લઈ લ્યો. તો ચાલો પહેલાં એક હારમાં 3 તાલીમાર્થીઓ છે, કુલ હારની સંખ્યા n છે. તો આપણે કેટલા તાલીમાર્થીઓ થશે? તો કે તાલીમાર્થીઓની સંખ્યા ગુણ્યા હારની સંખ્યા એટલે લખાય 3n. આગળ જોઈએ. ત્રીજું, મહેશ સુરેશનો નાનો ભાઈ છે. મહેશ 4 વર્ષ નાનો છે. મહેશની ઉંમરના આધારે સુરેશની ઉંમર તમે કેવી રીતે લખી શકો અથવા લખી શકશો? તો કે મહેશની ઉંમર માટે y વર્ષ ધારવાનો છે. તો ધારો કે મહેશ કરતાં સુરેશ મોટો છે. મહેશની ઉંમર કેટલી છે? y વર્ષ. તો સુરેશની ઉંમર બરાબર મહેશની ઉંમર વત્તા 4. કેટલા વર્ષ મોટો છે? મહેશથી 4 વર્ષ. એટલે મહેશની ઉંમર વત્તા 4 એટલે લખાય y વત્તા 4. ચાલો આગળ જોઈએ. ચોથું, એક પક્ષી 1 મિનિટમાં 2 કિલોમીટર ઉડે છે. જો તે અમુક મિનિટ ઉડે તો કેટલું અંતર આવરી શકશે? તેમાં તમે કહી શકશો ઉડવાનો સમય નો ઉપયોગ કરવો. તો ઉડવા માટે t. 1 મિનિટમાં 2 કિલોમીટર. અમુક અંતર કીધું છે, ખાસ અંતર કીધેલું નથી. તો આપણે ધારણા બાંધીએ કે 1 જ મિનિટ ઉડે છે. તો 1 મિનિટ એટલે 2t લખાય. હવે પાંચમું, મોટા ટોપલામાં ઘણા બધા કેળા હતા. તેમાંથી કેટલા કેળા બાળકોને આપ્યા પછી 3 કેળા બાકી રહ્યા. જો વહેંચેલ કેળાની સંખ્યા b હોય તો ટોપલામાં કુલ કેટલા કેળા હશે? ચાલો આપણે જોઈ લઈએ. વહેંચેલા કેળાની સંખ્યા b, વધેલ કેળા 3. તો ટોપલામાં કુલ કેટલા કેળા હશે? તો કે b વત્તા 3. ઓકે બાળકો? ચાલો બાળકો, જો ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો. કે બાળકો આવજો.